ભાઈ ખવડ બોલશો તમે કે ખજૂર તમારી પાસે આવ્યો તો સમાધાનનું લઈને સમાધાન કરાવો એવું કેવા જે ઓલી ડિમાન્ડ કરતો તો 2 ઘરની 3 ઘરની 5 ઘરની કે તમે બનાવી નાખજો, અમે તમને પૈસા આપ દેવી, તમે જ્યાં બનાવો અમારે ઊભું નથી રહેવું, તમે જે તો નમસ્કાર મિત્રો, ફરી એકવાર અમારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો। તો મિત્રો વાત કરીએ તો કીર્તિ પટેલને તો તમે સૌ ઓળખતા જશો મિત્રો, ન ઓળખતા હોય ને એવું તો બને જ નહીં મિત્રો, કારણ કે કીર્તિ પટેલ ઘણી ફેરે વિવાદમાં આવતી જ હોય છે મિત્રો, પણ આ વખતે તો તેમને ખજૂરભાઈનો વિરોધ કરી નાખ્યો છે મિત્રો। ખજૂરભાઈ એમ કહેવાય કે ગરીબો માટે તો ભગવાન છે મિત્રો, અને તે ઇન્સ્ટાગ્રામમાં 10:30 ની આસપાસ લાઈવ આવે છે મિત્રો, અને ખજૂરભાઈને ભંગાર કહે છે મિત્રો। તમારું શું કેવું, શું કીર્તિ પટેલ સાચું બોલી રહી છે મિત્રો, અને કીર્તિ પટેલ નવા ખુલાસા કરી રહી છે, તે ખુલાસા સાચા કર્યા છે ખોટા કર્યા છે, તે બધી જ માહિતી અમે આ વિડીયોમાં આપવાના જ છીએ મિત્રો। તો આ વિડીયોને પૂરો જોજો મિત્રો, અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો। તો મિત્રો વાત કરીએ તો મોટા કલાકારો પણ ખજૂરભાઈને સપોર્ટ કરે છે મિત્રો, જેમ કે દેવકભાઈ ખવડ, રાજભા ગઢવી, ગમન સાંતલ જેવા મોટા કલાકારો કીર્તિ પટેલને ફોન કરીને સમાધાન કરવાનું કહે છે મિત્રો, એમ કીર્તિબેન પટેલે કીધું હતું। અને વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામની મોટી હસ્તીઓ પણ ખજૂરભાઈને વિડીયો પોસ્ટ કરીને તેમને સપોર્ટ દેખાડે છે મિત્રો, અને તમારે પણ ખજૂરભાઈને સપોર્ટ કરવો હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો મિત્રો। શું મિત્રો તમે પણ કીર્તિબેન પટેલને સપોર્ટ કરશો કે ખજૂરભાઈને, તે આ વિડીયોની કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મિત્રો। તો મિત્રો આપણી ચેનલમાં 62,000 સબસ્ક્રાઇબર થવા આવ્યા છે મિત્રો, તો એક સબસ્ક્રાઇબ તો કરી જ લેજો મિત્રો, આપણે કોઈ સબસ્ક્રાઇબ કરવાના પૈસા નથી દેતા મિત્રો, તો એક સબસ્ક્રાઇબ તો જરૂર કરી દેજો મિત્રો। હું તમને આવા નવા વિડીયો બતાવતો રહીશ, તો એક સબસ્ક્રાઇબ અને આ વિડીયોને લાઈક તો થઈ જ જાય મિત્રો। તો મિત્રો હું તમને એક વિડીયો બતાવવા જઈ રહ્યો છું મિત્રો, તો આ વિડીયો જોઈને તમે પણ 100% ચોંકી જ જવાના છો મિત્રો, તો જોઈ લ્યો પેલા આ વિડીયો મિત્રો। તારી હેસિયત હું છે એ ખબર છે કે તું કેવા તે કામ કર્યા ને સુરતની અંદર, પણ એ ખબર છે મને, મારી પાસે અમુક લોકોના પુરાવા આવે। એટલે મિત્રો કીર્તિ પટેલ હાવ એટલે હાવ ખોટી છે।